ભાઈ સ્વાગત છે આપણા ફરીથી એક નવા બ્લોગ સાથે। ભાઈ આજે 5-6 દિવસ પછી આજે બ્લોગ શૂટ કરું છું। તમે લોકો વિચાર કરતા હશો કે 5 થી 6 દિવસ બાદ બ્લોગ કેમ આવે છે। તો મિત્રો અત્યારે વરસાદનો માહોલ છે, કારણ કે વરસાદને લીધે બ્લોગ નથી શૂટ થતા। તમે લોકો જોઈ રહ્યા છો અત્યારે પણ વરસાદ ચાલુ છે। સવારમાં 8:30 ચાલુ થઈ ગયો હતો અને અત્યારે વરસાદ ચાલુ જ છે મિત્રો। અને એ કારણે મિત્રો બ્લોગ આવતા નહોતા અને 5 થી 6 દિવસનો ગાળો એ કારણે પડી જાય છે। અને અત્યારે જોશું તો ઓલમોસ્ટ 10 વાગી ગયા છે, કારણ કે 10 વાગ્યાના ગાળાની અંદર મિત્રો સૂર્યદેવને ચમકવાનો એક સરસ મજાનો રોશની હોતી હોય છે। પણ અત્યારે તમે જોશો તો એક કાશ્મીરમાં માહોલ કેવો હોય મિત્રો, તમે લોકો જોઈ રહ્યા છો કાશ્મીરમાં માહોલ કેવો હોય એની જેવો માહોલ છે। અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ વરસાદની અંદર ગૌતમેશ્વર, જ્યાંથી 3 કિલોમીટરની અંતરે આવેલું છે। ત્યાં અત્યારે અમે લોકો લોકેશન જોવા માટે જઈ રહ્યા છીએ। બ્લોગની અંદર જોડાઈ રહેજો। 2 થી 3 લોકો અમે જઈ રહ્યા છીએ, કારણ કે અત્યારે માહોલ નાઈનો જોશો તો એક નંબર હોતો હોય છે, એ કારણે અમે લોકો જઈ રહ્યા છીએ। તો બ્લોગની અંદર જોડાઈ રહેજો। જે નાઈનો વ્યૂ કેવું છે તો બ્લોગની અંદર જોડાઈ રહેજો। આપણા વનરાજભાઈ બાઇક લઈને ભાઈ આવી ગયા છે વરસાદમાં। વનરાજભાઈ રેડી? ઓકે, તો ચાલો આપણે નીકળવું છે ને? ચાલો ચાલો। પુનિતભાઈ તમારે રેડી ને? તો ભાઈ બ્લોગની અંદર જોડાઈ રહેજો। નાઈનો વ્યૂ જોશું અને નાઈનું લોકેશન કેવું છે પણ તમને લોકોને દેખાડશું। તો બ્લોગની અંદર જોડાઈ રહેજો। અને વનરાજભાઈ પણ રેડી થઈ ગયા છે, તમે લોકો જોઈ રહ્યા છો। તો ફટાફટથી અમે લોકો ભાઈ નીકળી જાય। બ્લોગની અંદર જોડાઈ રહેજો। તો મિત્રો અત્યારે અમે લોકો આ રસ્તા પર પહોંચી ગયા છીએ અને પુનિતભાઈ પાછળ એમ કહે છે કે ભાઈ ફોટોગ્રાફી ચાલુ કરી નાખો। અને આમ પા જોઈશું તો આવું વ્યૂ છે અને વનરાજભાઈ પણ અહીંયા ઊભા છે। અને મિત્રો તમે વિચાર કરો કે અત્યારે વરસાદ ચાલુ છે અને ફોન પલ્લે છે તોય તે અમે લોકો બ્લોગ શૂટ કરી રહ્યા છીએ। અને આવું મિત્રો જોઈ રહ્યા છો લોકેશન છે। અને અમારા પુનિતભાઈ જોઈ રહ્યા છો પોસ્ટ પણ દઈ દીધો છે અને વરસાદનો માહોલ ચાલુ છે મિત્રો। વનરાજભાઈ નીકળવું છે ને વાંધીને? ચાલો ચાલો। તો ભાઈ બ્લોગની અંદર જોડાઈ રહેજો। ઉપર તળાવ તરફ જઈએ અને સીધા તમને લોકોને લોકેશન દેખાડશે, તો બ્લોગની અંદર જોડાઈ રહેજો। તો ફાઇનલી મિત્રો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ગૌતમેશ્વર અને અહીંયા ગેટ છે અને પુનિતભાઈ રીલ્સ વિડીયો પણ શરૂઆત કરી નાખી છે। અને આવું જોશો તો વ્યૂ છે મિત્રો ગૌતમેશ્વરમાં। અને સીધા અમે લોકો ઉપર તરફ જઈએ છીએ। બ્લોકની અંદર જોડાઈ રહેજો મિત્રો। અને વનરાજભાઈ જો અહીંયા મોજ કરી રહ્યા છે, તો ફટાફટથી આપણે લોકો ઉપર નીકળીએ। બ્લોકની અંદર જોડાઈ રહેજો મિત્રો। તો વનરાજભાઈ હાલો ઉપર હવે।
મિત્રો તમે લોકો જોઈ રહ્યા છો આવું વાતાવરણ છે અહીંયા મોહલ, અને અમારા વનરાજભાઈ ને પુનિતભાઈ બ્લોગ વિડીયો શૂટ કરી રહ્યા છે અને રીલ્સ વિડીયો શૂટ કરી રહ્યા છે, અને આવું મોહલ છે મિત્રો તમે લોકો જોઈ રહ્યા છો. અને મિત્રો અત્યારે તળાવ ગોતમેશ્વર જોશો તો અમારી સિવા કોઈ છે નહીં, કારણ કે અત્યારે એકદમ શાંત વાતાવરણ છે મિત્રો, અને વરસાદ ચાલુ છે, જેવો તેવો વરસાદ ચાલુ છે, અને વરસાદનો માહોલ પણ સરસ મજાનો છે. અને મિત્રો અત્યારે લોકેશન તમે જોશો તો એ કાશ્મીર જેવું અહીંયા પણ વાતાવરણ છે, તમે લોકો જોઈ રહ્યા છો. તો મિત્રો તમે પણ લોકો ક્યારે પણ સિહોરના રહેવાસી છો તો ક્યારે પણ ગોતમેશ્વર આવજો વરસાદના માહોલની અંદર, કારણ કે અત્યારે લોકેશન જોશો તો સરસ મજાનું છે, તમે લોકો જોઈ રહ્યા છો. સામી સાઈડ તમે લોકો જોશો તો અમારા પુનિતભાઈ અને વનરાજભાઈ રીલ્સ વિડીયો શૂટ કરે છે લોકેશનમાં, અને અત્યારે હું પણ બ્લોગ વિડીયો શૂટ કરું છું, કારણ કે મિત્રો વરસાદના માહોલની અંદર એક બ્લોગિંગનું વાતાવરણ લોકેશન એક નંબર આવતું હોય છે, અને એકદમ હરિયાળું લોકેશન આવતું હોય છે, તો બ્લોગ વિડીયો આવવાની અંદર બહુ શૂટ કરવાની મજા આવે. પણ એક પ્રોબ્લેમ મિત્રો રહેતો હોય છે કે વરસાદ પડતો હોય છે તો મોબાઈલના કેમેરાઓ છે, મોબાઈલ બગડવાની આવશ્યકતા રહેતી હોય છે. ગણેશ કરી જો વોટરપ્રૂફ મોબાઈલ હોય તો વાંધો નથી, પણ મિત્રો મોબાઈલ તો વોટરપ્રૂફ હોય તોય પણ પ્રોબ્લેમ પડે, કારણ કે કેમેરાની અંદર મિત્રો વરસાદ પડે તો ક્વોલિટીમાં થોડોક ફેરફાર પડી જાય, એ કારણે મિત્રો બ્લોગિંગમાં થોડુંક કેવરાવે, એ કારણે મિત્રો વરસાદની અંદર બ્લોગ શૂટ કરવો આકરો પડતો હોય છે. અને તોય પણ અત્યારે આપણે બ્લોગ તો શૂટ મિત્રો કરી રહ્યા છીએ, અને અત્યારે જેવો તેવો વરસાદ છે એ કારણે અત્યારે બ્લોગ શૂટ કરીએ છીએ. અને અહીંયા જોશો તો આવું માહોલ છે મિત્રો, તમે લોકો જોઈ રહ્યા છો. અને મિત્રો નીચે જોશો તો જાળી આખી જ પડી ગઈ છે, તમે લોકો જોઈ રહ્યા છો, કારણ કે પવનના લીધે મિત્રો નીચે પડી ગઈ છે. અને અહીંયા તમે લોકો રીલ્સ વિડીયો છે, બ્લોગ્સ વિડીયો છે, સરસ મજાના શૂટ કરી શકો છો મિત્રો, કારણ કે અત્યારે કોઈ છે નહીં, એ કારણે અત્યારે અમે લોકો જ બ્લોગ વિડીયો શૂટ કરી રહ્યા છે. અને ક્યારે પણ મિત્રો તમે પણ એકદમ જરૂરથી આવજો આવા માહોલની અંદર ગોતમેશ્વર, કારણ કે આનું લોકેશન એક નંબર હોતું હોય છે, એ કારણે જરૂરથી તમે લોકો મિત્રો આવજો. અને બસ જો આમ આપણા વનરાજભાઈ છે રીલ્સ વિડીયો શૂટ કરી રહ્યા છે. નીચે જોશો તો આટલું પાણી ભરાઈ ગયું છે મિત્રો. અને મિત્રો એક વસ્તુ ખાસ કરીને કહેવા માગું છું કે અમારો જે નેક્સ્ટ બ્લોક આવશે એ સિહોરીમાંનો બ્લોગ્સ આવશે, કારણ કે અમારે જવાનું હતું સિહોરીમાં જ બ્લોગ શૂટ કરવા માટે, પણ ત્યાં મિત્રો જોવો તો વરસાદનો માહોલ હતો, એ કારણે ડુંગર પણ આખો ચડવાનો હતો માતા સિહોરીમાંનો. તો મેં કીધું કે ભાઈ લપસી જાય પગથિયાથી તો અત્યારે નથી જવું, આપણે વરસાદ રહી જશે પછી આપણે બ્લોગ શૂટ કરવા માટે જઈશું. તો એ કારણે મિત્રો મેં કીધું કે ભાઈ ગોતમેશ્વર જેવી, કારણ કે એના લોકેશન સારું હશે, એ કારણે અમે લોકો ગોતમેશ્વર પછી વી આવ્યા. અને મિત્રો અત્યારે જોશો તો આ ઓડિયો મારો મોબાઈલનો છે, કારણ કે જો માયક લાવે સાથે તો માયક બગડવાની આવશ્યકતા રહી, વરસાદની અંદર પાણી ગરી જાય માયકની અંદર તો માયક બગડી જાય, એ કારણે અમે લોકો લાવ્યા નથી માયક મિત્રો. અને અત્યારે જોશો તો આવો માહોલ છે. પુનિતભાઈ શૂટ થઈ ગયો રીલ્સ વિડીયો થઈ ગયો ને રેડી? તો હવે આપણા વનરાજભાઈ અત્યારે શૂટ કરી છે હે પુનિતભાઈ? તો આપણા દર્શકોને તમે શું કહેવા માંગો છો? અત્યારે વાતાવરણ કેવું છે? બહુ સરસ. અત્યારે માહોલ તમે જોશો તો અત્યારે એક નંબર છે મિત્રો, જરૂરથી એકદમ તમે લોકો આવજો. અમારા પુનિતભાઈના રીલ્સ વિડીયો શૂટ કરવાનું જોવો તમે, જોવો
તળાવ કિનારે મિત્રો જોઈ રહ્યા છો તમે લોકો, આવી રીતનું અત્યારે શૂટ થાય છે. મિત્રો તમે લોકો જોઈ રહ્યા છો અહીંયા મોર બોલી રહ્યો છે. આખા ભૂલી ગયા તમે? હવે નીકળવું છે ને પુનિતભાઈ? હજી વાર છે. સારું, હાલો હમણાં નીકળીએ, પછી આપણે થોડોક બ્લોગ શૂટ કરી લઈએ, પછી આપણે લોકો નીકળીએ. ગાઈસ અક્ષયભાઈની ફોટોગ્રાફી ચાલુ છે અત્યારે. અક્ષયભાઈ તો ઊભા છે. તો મિત્રો બસ આજ માટે આટલું જ હતું. ફરી નવો બ્લોગ સાથે મળી છે. તમને લોકોને આ બ્લોગ કેવો લાગ્યો, અમારો ગોતમેશ્વરનો જે વરસાદની અંદર શૂટ કર્યો છે કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં, કારણ કે આટલો મહેનતથી મેં લોકોએ આ બ્લોગ શૂટ કર્યો છે, વરસાદની અંદર શૂટ કર્યો છે, મહેનતથી બ્લોગ અમે લોકોએ આ શૂટ કર્યો છે. તો એક સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં, કારણ કે અમારા આવા નવા ઇન્ટરેસ્ટિંગ નોલેજિંગ તમને લોકોને બ્લોગ મળતા રહેશે. એ કારણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમે લોકો ભૂલતા નહીં. અને બસ આવો માહોલ છે તમે લોકો જોઈ રહ્યા છો વરસાદનો. અને હવે અમે લોકોએ બ્લોગને રીલ્સ વિડીયો શૂટ કરી નાખ્યા છે. સીધા અમે લોકો ઘર તરફ નીકળીએ છીએ અને 2 થી 3 કલાકની અંદર અમારો બ્લોગ આ છે તમને લોકોને અમારી ચેનલની અંદર અવેલેબલ જોવા મળશે. પુનિતભાઈ આપણા દર્શક મિત્રોને કહી દો કે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કારણ કે ભાઈ આટલો મહેનતથી કર્યો છે બ્લોગ શૂટ, તો ભાઈ સબસ્ક્રાઈબ ખાસ કરીને ભૂલતા નહીં. તો મળીએ છે નવો બ્લોગ સાથે નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ.